સહદેવમ તત્તનયમ ભગવાન ભૂતભાવનઃ. ભીમને થયું કે જીત્યા છે તો એના કોષમાંથી તો કંઈક આપણે આમ લેવું તો જોઈએ ને, યાદગીરીનું કંઈક આમ. અઢારમી વખત ભગવાને જે જીતવા દીધો અને જીત્યો, આમાં બહુ ફરક છે. આ પેલી બોર્નવિટાની એડવર્ટાઇઝમાં નથી આવતું એના જેવું. બોર્નવિટાની એડવર્ટાઇઝમાં આવે છે ને, मैं तुम्हें जीतने दूं और तुम मुझसे जीत जाओ, उसमें बहुत फर्क है. 18મી વખત જીત્યા, એના મનમાં જીત્યા. એ વખતે ભગવાને જે કાલ્યવન દ્વારા લાવવામાં આવેલું, જે અનેક લોકોને લૂંટીને જે નિશાસાનું અને એવું જે ધન હતું, જરાસન પાસે આવ્યું, મુગટ બનાવ્યો અને એ મુગટ માથે મૂકવા ગયો, પણ બેઠો દરજી મો ચીનસો નહીં, કોઈ દી વાયદા પ્રમાણે આપે. બોલો ગોવર્ધન. મુગટ માથે મૂક્યો ભીમના, પણ આવ્યો નહીં. જીદ કરીને લઈને આવ્યા. ભગવાન યુધિષ્ઠિરના કાનમાં ફૂંક મારી અને એના ઉપર લખાવી દીધું કે જે કોઈ પણ માથે મૂકશે એની બુદ્ધિ ભ્રષ્ટ થશે. અનીતિ અને નિશાસાનું જે નાણું છે એ કોઈ દી ઘરમાં ન આવે, એ આપણે ધ્યાન રાખવાનું. નહીતર ભગવાન રાજી નથી થતા અને બધું જ આપણું સત્યાનાશ વળે છે. ભગવાન અર્જુન અને ભીમ એને લઈને પાછા આવ્યા છે. રાજસુ યજ્ઞ સાંગોપાંગ સંપન્ન થયો, એમાં કોઈ વિઘ્ન ન આવ્યું. એની પાછળનું કારણ એની વ્યવસ્થા ભગવાન કૃષ્ણના હાથમાં હતી. અને ભગવાન કૃષ્ણએ બધાની અંદર શું વિલક્ષણતા છે, કોના શું કેરેક્ટરિસ્ટિક્સ છે, એ જોઈ અને આખી ટીમ બિલ્ડ કરી હતી. એટલે કૃષ્ણને લીડર કહેવાય છે, એમને એમ નહીં. નકુલ સહદેવના પગ નક્કર એટલે એને ધક્કા ફેરાના કામ સોંપેલા. અર્જુન નમ્ર વિવેકી એટલે એને રિસેપ્શનિસ્ટનું કાર્ય સોંપ્યું હતું. દ્રૌપદી અને સુભદ્રાના હાથમાં અમૃત એટલે એને પીરસવાનું કામ સોંપ્યું હતું. ભીમ પાક શાસ્ત્રમાં નિષ્ણાત એટલે એને રસોઈ ઘર સોંપ્યું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર યજ્ઞમાં, ધર્મમાં એની રુચિ માટે એને યજ્ઞનું કાર્ય સોંપ્યું હતું. બધાને બધું સોંપ્યું હતું. ભગવાનને ભીમ પૂછે કે બધાને તમે બધું સોંપ્યું, તમારા માટે દાન ખાતું કોને સોંપ્યું હતું? કર્ણને. ખજાનચી કોને બનાવ્યા હતા? દુર્યોધન. એના જમણા હાથની હથેળીમાં પદ્મ હતું, માટે એને ખજાનચી બનાવ્યા. અદ્ભુત વ્યવસ્થા હતી. રાજસુ યજ્ઞની સાંગોપાંગ સંપન્ન થયો.